આપણે આગળ જવું છે મારી દીકરાઓ. આપણે લાસ્ટમાં મને યાદ છે ત્યાં સુધી કાલે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર ભણ્યા. એના પછી યાદ રાખવા માટેની આપણે એક શોર્ટ સ્કીમ પણ લખાઈ હતી, જો યાદ હોય તો બેટા. હવે મારે સમજવું છે બેટા, જેમ પ્રકાશ દ્વૈત સ્વરૂપ ધરાવે એમ વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ મારે ભણવો છે. ધ્યાન આપજો બેટા. પ્રશ્ન છે મારો, શું છે બેટા? વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. શું ભણવું છે મારે બા દીકરાઓ? બોલો. વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. ચલો, દ્વૈત એટલે બે સ્વભાવ ધરાવતા. કયા બે સ્વભાવ બેટા? કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ. કયો બેટા? યાદ રાખો, દ્વૈત સ્વભાવ એટલે બે જ આવે, કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ. એમાં એને એવું કીધું બેટા, આપણું આ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ પણ બે સ્વરૂપ ધરાવે, કણ સ્વરૂપ પણ ધરાવે અને તરંગ સ્વરૂપ પણ ધરાવે. કેટલીક એવી ઘટનાઓ છે કે એ ઘટનાઓ સમજાવવા માટે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણનું કણ સ્વરૂપ લેવું પડે. તો ચલો, પહેલો પ્રશ્ન એમસીક્યુ માટે કે વિદ્યુત ચુંબકીય વિકિરણનું કણ સ્વરૂપ કઈ ઘટનાઓ સમજાવવા માટે લેવામાં આવે? તો બે ઘટનાઓ. એક, કાળા પદાર્થનું ઉત્સર્જન. શું હશે બેટા? કાળા પદાર્થનું ઉત્સર્જન. અને બીજું આવે બેટા ફોટો ઇલેક્ટ્રિક અસર. કઈ આવે બેટા? ફોટો ઇલેક્ટ્રિક અસર, જે કાલે આપણે ભણીને આવે બેટા ગયા લેક્ચરમાં. તો ફરી કહી દઉં બેટા, યાદ રાખજો કે બેટા વિકિરણનું કણ સ્વરૂપ કઈ બે ઘટનાઓ સમજાવવા માટે લેવું પડે બેટા? કાળા પદાર્થનું ઉત્સર્જન અને બીજું શું આવશે માં દીકરાઓ? બોલો. ફોટો ઇલેક્ટ્રિક અસર. કયું આવશે બેટા? ફોટો ઇલેક્ટ્રિક અસર. અને વિકિરણનું વિદ્યુત ચુંબકીય વિકિરણનું તરંગ સ્વરૂપ ક્યારે લેવામાં આવે? તો મેં તમને આગળ એડવાન્સમાં કહી દીધું બેટા, યાદ હોય તો. વ્યતિકરણ અને વિવર્તન જેવી ઘટનાઓ સમજાવવા માટે. કઈ બેટા? વ્યતિકરણ અને વિવર્તન જેવી ઘટનાઓ સમજાવવા માટે મારે વિદ્યુત ચુંબકીય વિકિરણનું તરંગ સ્વરૂપ લેવું પડે. બોલો, આવડી જાય બેટા? તો આપણને પૂછાય કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ સમજાવો, તો આપણે એમાં લખવું પડે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ કણ અને તરંગ એમ બે સ્વભાવ ધરાવે છે. કેટલીક ઘટનાઓ કણ સ્વરૂપે સમજાવી શકાય છે, તો કેટલીક ઘટનાઓ તરંગ સ્વરૂપે સમજાવી શકાય છે. કણ સ્વરૂપે સમજાવી શકાતી ઘટનાઓ કઈ આવશે બેટા? કાળા પદાર્થનું ઉત્સર્જન અને બીજું આવશે બેટા ફોટો ઇલેક્ટ્રિક અસર. અને તરંગ સ્વરૂપમાં કઈ બે ઘટનાઓ આવશે બેટા? વ્યતિકરણ અને વિવર્તન. શું આવશે બેટા? વ્યતિકરણ અને વિવર્તન. બોલો, આવડી ગયું માં દીકરાઓ? ચલો, આવડી ગયું બધાને બેટા? જો, જેમ પ્રકાશને ફોટોન કહેવાય. યાદ રાખો, પ્રકાશને શું કહેવાય બેટા? ફોટોન. જેમ ફોટોન બેટા દ્વૈત સ્વરૂપ ધરાવે એમ ઇલેક્ટ્રોન પણ દ્વૈત સ્વરૂપ ધરાવે. યાદ રાખો બેટા, ફોટોન જેમ દ્વૈત સ્વરૂપ ધરાવે એમ ઇલેક્ટ્રોન પણ કયું સ્વરૂપ ધરાવે બેટા? દ્વૈત સ્વરૂપ ધરાવે છે. હવે ચલો, આપણે આગળ આવું બોલ્યા હતા બેટા. ચલો, મને કોઈ કહેશે કે ઇલેક્ટ્રોનની નીચલી કક્ષામાંથી ઉપલી કક્ષામાં જવું હોય તો ઉર્જાનું એને શું કરવું પડે બેટા? શોષણ કરવું પડે. ઉર્જા શું કરવી પડે બેટા? મેળવવી પડે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે સીડી ચડતા હોઈએ તો સીડી ચડવા માટે મારે ઉર્જાની શું પડે બેટા? જરૂર પડે. પણ જો ઇલેક્ટ્રોનની ઉપલી કક્ષામાંથી નીચલી કક્ષામાં આવવું હોય તો એ શું કરે બેટા? યાદ રાખજો, શું કરશે બેટા? ઉત્સર્જન કરશે. શું કરશે બેટા? ઉત્સર્જન. અને આને કહેવાય, એનો ઉત્સર્જન વર્ણપટ મળે આપણને. શું મળે બેટા? ઉત્સર્જન વર્ણપટ. એટલે જો ઇલેક્ટ્રોન નીચલી કક્ષામાંથી ઉપલી કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું શોષણ કરે છે, અને ઉપલી કક્ષામાંથી નીચલી કક્ષામાં આવે છે ત્યારે ઉર્જા શું કરે છે બેટા? ઉત્સર્જન કરે છે. અને મળતા વર્ણપટને ઉત્સર્જન વર્ણપટ કહે છે. ચલો, બધા બોલીશું. શું આવશે બેટા? બોલો. ઇલેક્ટ્રોન નીચલી કક્ષામાંથી ઉપલી કક્ષામાં જાય છે ત્યારે શું આવશે? ઇલેક્ટ્રોન નીચલી કક્ષામાંથી ઉપલી કક્ષામાં જાય છે ત્યારે શું કરે છે બેટા? ઉર્જાનું શોષણ કરે છે. અને ઉપલી કક્ષામાંથી નીચલી કક્ષામાં આવે છે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જેના કારણે જે વર્ણપટ મળે છે તેને ઉત્સર્જન વર્ણપટ કહે છે. જેને શું કહે છે બેટા? ઉત્સર્જન વર્ણપટ કહે છે. બોલો, આવડી ગયું? આવડી ગયું. એટલે આપણે શું યાદ રાખવાનું માં દીકરાઓ? બોલો, કે નીચેથી ઉપર જવું હોય તો શોષણ, ઉપરથી નીચે આવવું હોય તો શું કરવું પડે બેટા? ઉત્સર્જન. અને એ ઉત્સર્જનને કારણે જે વર્ણપટ રચાય એને કયો વર્ણપટ કહેવાય બેટા? ઉત્સર્જન વર્ણપટ કહેવાય. કયો કહેવાય બેટા? ઉત્સર્જન વર્ણપટ કહેવાય.
બોલો આવડી ગયું બેટા? હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે એને પીડીએફ હોય કાં તો તમે મટીરિયલ લઈને બેઠા હોય તો પેજ ટર્ન કરો, એની પહેલી લાઈનને અંડરલાઈન કરી નાખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે માર્કર કાં તો હાઇલાઇટ તમે કરતા હોય એ કરી નાખો બેટા. જો એમાં આવું લખ્યું છે ઉત્સર્જન કે, મળ્યું વાક્ય રચના બધાને બેટા? ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટના અભ્યાસને શું હશે? ઉત્સર્જન કે અવશોષણના વર્ણપટના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપી અથવા એનું બીજું નામ આપ્યું છે બેટા, દેખાય છે? સ્પેક્ટ્રોસ્કોપી અથવા એનું બીજું નામ શું આપ્યું છે? વર્ણપટ દર્શકી કહે છે. એનું ઇંગ્લિશ નામ છે સ્પેક્ટ્રોસ્કોપી અને એનું પ્યોર ગુજરાતી નામ છે વર્ણપટ દર્શકી. શું નામ છે બેટા? વર્ણપટ દર્શકી. એટલે આપણને ઉત્સર્જન વર્ણપટ મળે કે અવશોષણ વર્ણપટ મળે અને એનો આપણે અભ્યાસ કરતા હોય તો એ વર્ણપટને આપણે સ્પેક્ટ્રોસ્કોપી કહેવાય અથવા વર્ણપટ દર્શકી કહે છે. શું કહે છે બેટા? સ્પેક્ટ્રોસ્કોપી કહેવાય અથવા તો વર્ણપટ દર્શકી કહે છે. બોલો આટલા સુધી ખબર પડી ગઈ બધાને બેટા? બોલો આટલા સુધી ખબર પડી? ચલો શું ભણ્યા આજે? ફરીથી યાદ કરી દોડો બેટા કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ દ્વૈત સ્વભાવ ધરાવે. કયો સ્વભાવ ધરાવે બેટા? દ્વૈત સ્વભાવ. દ્વૈત એટલે બે, કણ અને તરંગ. એની કેટલીક ઘટનાઓ, કઈ કઈ ઘટનાઓમાં દીકરાઓ? તો કાળા પદાર્થનું ઉત્સર્જન અને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજવા માટે એનું કણ સ્વરૂપ લેવું પડે. જ્યારે એનું વ્યતિકરણ અને વિવર્તન જેવી ઘટનાઓ સમજાવવા માટે એનું આપણે તરંગ સ્વભાવ લેવું પડે બેટા. જેમ પ્રકાશ અથવા ફોટોન દ્વૈત સ્વભાવ ધરાવે છે એમ ઇલેક્ટ્રોન પણ દ્વૈત સ્વભાવ ધરાવે છે. ઇલેક્ટ્રોન જ્યારે નીચલી કક્ષામાંથી ઉપલી કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું શોષણ કરે અને ઉપલી કક્ષામાંથી નીચલી કક્ષામાં આવે ત્યારે ઉર્જા ઉત્સર્જન કરે અને આ ઉત્સર્જનને કારણે વર્ણપટ જોવા મળે જેને ઉત્સર્જન વર્ણપટ કહે છે બેટા. બીજું કે આપણે ઉત્સર્જન વર્ણપટ અથવા અવશોષણ વર્ણપટનો અભ્યાસ કરતા હોય તો એને સ્પેક્ટ્રોસ્કોપી કહેવાય અથવા વર્ણપટ દર્શકી કહે છે. બોલો આટલા સુધી બધાને ખબર પડી ગઈ બેટા? પડી ગઈ 100%. જો હવે મારે ભણવો છે બેટા રેખા વર્ણપટ સવિસ્તર સમજાવો અથવા રેખા વર્ણપટ સમજાવી તેના ઉપયોગો જણાવો. બરાબર? શું ભણવો છે બેટા? રેખા વર્ણપટ સમજાવી એના ઉપયોગો જણાવો. બેટા બધા પાસે ટેક્સ્ટ બુક છે બેટા? અહીંયાથી બેઠેલા બધા પાસે ટેક્સ્ટ બુક છે ઘરે? ભાઈ નિસર્ગ ટેક્સ્ટ બુક છે બેટા? હા તો બધા ટેક્સ્ટ બુક લઈ લો. એની આકૃતિ મારે રંગીન જોવી છે ને એટલા માટે બેટા ટેક્સ્ટ બુક લઈ લો અને એની આકૃતિ નીકાળો. વાંધો નહીં, 1 મિનિટ આપું છું બેટા. બધા ના હોય તો લઈ આવો, ટેક્સ્ટ બુક લઈ લો અને રંગીન આકૃતિ દેખવી છે ને એટલા માટે મારે દીકરો. કાઢો એ પ્રશ્ન બેટા. નિસર્ગ કાઢી બેટા આકૃતિ રેખા વર્ણપટ વાળી નીકાળો. નિશિતા, સાક્ષી, આરતી, ક્રિશા. સમજાવતો જઉં છું. એની આકૃતિ એટલા માટે બેટા ત્યાં રંગીન આપી છે ને એટલે આપણે વધારે પીડીએફમાં મેં આકૃતિ દોરી છે પણ એ કલરફુલ ના હોય એટલે આપણને બધું હરખું લાગે. આરતી છે ને ચોપડી બેટા કે નથી? હા કાઢો બેટા. મળી ગઈ બધાને એને આકૃતિ બેટા? ક્રિશા મળી? સાક્ષી મળી ગઈ માંથી કા આકૃતિ? ઓકે. નિશિતા? નિસર્ગે તો ફટલે સિમ્બોલ આપી દીધો. યસ. આરતી મળી ગઈ 45 ઉપર બેટા? ઓકે. જો કેમ ઢીલું બોલે છે બેટા આરતી? બીમાર નથી ને બેટા? ઓકે ચલો બેટા. હવે જો બધા ધ્યાન આપજો. બધાનું ધ્યાન અહીંયા, બધાનું. પછી હું કહીશ આકૃતિમાં ક્યારે દેખવાનું તે. જો બેટા હવે મારે અહીંયા વર્ણપટ મેળવવો છે. સમજજો. તો વર્ણપટ મેળવવા માટે મારે શું કરવું પડે? જો આપણે હમણાં જ બોલ્યા આ વસ્તુને જેટલા લોકો સમજશે ને એને જ આમાં ખબર પડશે બેટા. ચલો આપણે એવું બોલે બેટા તો મારો ઇલેક્ટ્રોન છે એને સૌપ્રથમ આપણે શું કરીશું બેટા? ઉર્જા આપીશું એટલે ઉષ્મા આપીશું. ઉષ્મા જેવી આપીશું એટલે ઇલેક્ટ્રોન શું કરશે બેટા?
આ નીચલી કક્ષામાંથી કઈ કક્ષામાં જશે બેટા? ઉપલી કક્ષામાં જશે. ભાઈ સમજો આકૃતિ એટલે ખબર પડે. અને મેં તમને કહી દઉં કે અહીંયા વધારે સમય રહી ના શકે એટલે પાછો ઉપલી કક્ષામાંથી કઈ કક્ષામાં આવશે બેટા? નીચલી કક્ષામાં આવશે. એ દરમિયાન એ ઉષ્માનું શું કરશે બેટા? ઉત્સર્જન કરશે. અને એ ઉત્સર્જનને કારણે મને શું જોવા મળે બેટા? વર્ણપટ જોવા મળે. શું જોવા મળે બેટા? વર્ણપટ. તો હવે સમજવા જેવું છે. મારું પહેલું વાક્ય, રેખા વર્ણપટ સમજાવો. કે મારે વર્ણપટ મેળવવો હોય તો શું કરવું પડે એમાં દીકરાઓ? અહીંયાથી દેખો કે મારે વર્ણપટ મેળવવો હોય તો શું કરવું પડે? આકૃતિ પરથી આપણને ખબર પડી કે નમૂનામાં સતત રીતે, સતત એટલે નોનસ્ટોપ, સતત એટલે નોનસ્ટોપ રીતે મારે શું આપવું પડશે બેટા? બોલો. વિકિરણ પસાર કરવું પડે એટલે પ્રકાશ એટલે ઉષ્મા આપવી પડે, નહીં તો વર્ણપટ મળે નહીં. ચલો ડન. ભાઈ આ વાક્યનું અર્થઘટન ખબર પડી? જો પ્રશ્નમાં કઈ દમ નથી બેટા, મજા આવે એવો પ્રશ્ન છે અને કેવાય તરત આવડી જાય એવો છે. કજો બેટા, વર્ણપટ મેળવવા માટે મારે નમૂનામાંથી સતત રીતે વિકિરણ શું કરવું પડે બેટા? પસાર કરવું પડે. શું પસાર કરવું પડે બેટા? વિકિરણ. કારણ કે વિકિરણ પસાર નહીં કરવું. વિકિરણ એટલે પ્રકાશ. પ્રકાશ તમે પસાર ના કરો તો મને વર્ણપટ મળે નહીં. વર્ણપટ આપણે જોયો છે કદી? કોઈએ વર્ણપટ જોયો છે? બધાએ દેખ્યો છે કે બેટા પ્રિઝમ હોય, પ્રિઝમ ઉપર આપણે શ્વેત પ્રકાશનું કિરણ આપાત કરતા હતા તો આપણને જાનીવાલી પીનારા વાળો વર્ણપટ મળતો, મેઘધનુષ મળતો તો બેટા. હવે પ્રિઝમ છે, આ પ્રિઝમ ઉપરથી પ્રકાશનું કિરણ આપાત કરવાનું બંધ કરી નાખો તો મને વર્ણપટ મળે? હા, તો ચલો ખબર પડી ગઈ કે મારે વર્ણપટ મેળવવો હોય તો નમૂના ઉપર સતત મારે વિકિરણ શું કરવું પડે માં દીકરાઓ? પસાર કરવું પડે. બોલો પહેલું વાક્ય ખબર પડી ગઈ કે વર્ણપટ મેળવવા માટે નમૂનામાંથી સતત રીતે વિકિરણ પસાર કરવામાં આવે છે. બોલો ડન. હા બેટા, પ્રિઝમ સિવાય 7 રંગોનું વિભાજન શક્ય નથી. તમારે એવો પદાર્થ વાપરવો જોઈએ કે પ્રિઝમ તરીકે કાર્ય કરતો હોય તો પણ ચાલે. સપોઝ ધારો કે આપણે સ્કેલ લઈ લઈએ અને તમે આપણી ટ્યુબલાઇટના સામે જો તો એ આપણને વર્ણપટ જોવા મળે. જોયો છે કદી એવી રીતે? નિસર્ગ? હા, જો બેટા કોઈ પણ માધ્યમ જોઈએ, અને માધ્યમ કેમ જોઈએ? કારણ બેટા જ્યાં સુધી પ્રકાશના રંગોનું વિભાજન નહીં થાય ત્યાં સુધી આપણને વર્ણપટ ના મળે બેટા. અને વિભાજન કરવા માટે મારે પ્રિઝમ જોઈએ. અને આવા પ્રિઝમ તરીકે ઘણા બધા હોઈ શકે. સપોઝ ધારો કે આપણે મેઘધનુષની ઘટના ભણતા હતા તો એ પ્રિઝમ તરીકે કોણ કાર્ય કરે? તો અવકાશમાં રહેલું વરસાદનું બિંદુ એ પ્રિઝમ તરીકે કાર્ય કરે. માટે આપણને આકાશમાં શું જોવા મળે બેટા? મેઘધનુષ જોવા મળતું હતું. યાદ આવ્યું 10માં બેટા? આપણે સ્કેલમાં એ જોવા મળે, સ્કેલમાં પણ જોવા મળે. એટલા માટે એ બધા માધ્યમ કેમ છે બેટા? તો પ્રકાશનું વિભાજન કરવા માટે. શાના માટે છે બેટા? પ્રકાશનું વિભાજન. અને પ્રકાશનું વિભાજન ત્યારે થાય કે એના માર્ગમાં કોઈ અવરોધ હોવો જોઈએ. અને વર્ણપટ મેળવવો એટલે પારદર્શક અવરોધ જોઈએ. કેવો જોઈએ બેટા? પારદર્શક. ડન? પડી ખબર? યસ એ નો? જો હવે મારી વસ્તુ સમજવા જેવી છે. ચલો હું એક પ્રશ્ન પૂછું માં દીકરાઓ કે પ્રકાશના તમામ રંગોનું જ્યાં શોષણ થાય ત્યાં વસ્તુ હંમેશા કેવી દેખાય? બ્લેક. ડન? કાળી દેખાય. નિશ્ચિતા ખબર છે ને, આપણે 10માં ભણીને આવ્યા હતા બેટા કે પ્રકાશના બધા જ રંગોનું જ્યાં શોષણ થઈ જાય ત્યાં બ્લેક, અને બધા રંગોનું પરાવર્તન થાય ત્યાં હંમેશા સફેદ દેખાય આપણને. શું દેખાશે બેટા? સફેદ. ડન? જો સમજો હવે જે મારે કહેવું છે ને એને સમજવા જેવું છે બેટા. નકર પ્રશ્નમાં 4 લાઈન જ છે અને આકૃતિ દોરે એટલે જવાબ મળી જાય બેટા. પણ એ 4 લાઈનમાં વાક્યોનું સમજણ શક્તિ બહુ અગત્યની છે. જો હવે એને શું કીધું કે બેટા બે વિકિરણ કોઈ પદાર્થ પર આપાત કર્યું. સમજો બધા. ચલો આ મારો પદાર્થ હતો, સમજો બધા ડિટેલમાં. એના ઉપર મેં આ વિકિરણ આપાત કર્યું. તો પહેલા બધાને ખબર છે પદાર્થની ખાસિયત શું બેટા? કોઈ પણ પદાર્થ લેશો તો એ પદાર્થ પોતાના સિવાય તમામ રંગોનું શું કરી દેશે બેટા? શોષણ કરી દેશે. અને પોતાના રંગનું શું કરશે બેટા? પરાવર્તન કરશે.
યાદ આવે છે 10માનું આ બધી વસ્તુઓ નથી આવતી બેટા? એટલા માટે આપણે એવું કારણ પણ ભણતા હતા કે ગુલાબનું ફૂલ ગુલાબી રંગનું જોવા મળે છે, સમજાવો. તો ત્યાં આપણે બોલતા હતા કે ગુલાબના ફૂલ ઉપર પ્રકાશના કિરણો આપાત કરતા ગુલાબનું ફૂલ પોતાના સિવાય તમામ રંગોનું શોષણ કરે છે અને ગુલાબી રંગનું પરાવર્તન કરે, માટે ગુલાબનું ફૂલ ગુલાબી રંગનું જોવા મળે. યાદ આવ્યું બેટા? યાદ આવ્યું? જો અહીંયા આને સમજવાનું, મેં કીધું કેટલીક ઘટનાઓ મારે 10માની અહીંયા લાવવી પડે તો જ આ બધી વસ્તુ ખબર પડે, નહીં તો આપણને બધું હરખી હરખું લાગે. હવે શું કરશે બેટા? જો આ પદાર્થ કે જેવો વિકિરણ એના ઉપર આપાત થાય બેટા, જો સમજો આ પદાર્થનું કાર્ય શું છે તે બેટા, કે આના ઉપર જેવું તમે વિકિરણ આપાત કર્યું એટલે આમાંથી ચોક્કસ તરંગ લંબાઈ વાળા, ધ્યાન આપીશું માં દીકરાઓ, ચોક્કસ તરંગ લંબાઈ વાળા હા કેટલાક કિરણોનું અવશોષણ થશે. શું થશે બેટા? અવશોષણ. બરાબર. ચોક્કસ તરંગ લંબાઈ વાળા કિરણોનું શું કરશે બેટા? અવશોષણ. જ્યારે કેટલીક જગ્યાએ શું થશે બેટા? બધાનું અવશોષણ ના થાય, કેટલાકનું શોષણ પણ થઈ જશે. આપણે ભણ્યા હતા, યાદ હોય તો, કે પદાર્થ અમુક તરંગ લંબાઈ વાળા કિરણોનું શું કરી નાખે બેટા? શોષણ. તો કેટલીક જગ્યાએ એનું શોષણ પણ થઈ જશે. હવે વિચાર કરો, કેટલીક જગ્યાએ બેટા કિરણ પરાવર્તન પામે છે, કેટલીક જગ્યાએ કિરણ શોષાઈ જાય છે. તો આપણને શું થાય બેટા? આપણો જે વર્ણપટ કેવો દેખાય? કે જે જગ્યાએ પરાવર્તન પામશે તે આપણને તેજસ્વી પ્રકાશ જોવા મળશે, અને જે જગ્યાએ શોષણ થતું જતું છે એ ભાગ આપણને કાળા અવકાશ સ્વરૂપે જોવા મળશે. શું જોવા મળશે બેટા? કાળા અવકાશ સ્વરૂપે. કેમ કાળા અવકાશ સ્વરૂપે જોવા મળે? બધાને ખબર પડી ગઈ બેટા? ત્યાં કિરણોનું શું થઈ જાય છે બેટા? શોષણ થઈ જાય છે. કોઈ પણ તરંગ લંબાઈ વાળા કિરણોનું પરાવર્તન થતું નથી. જ્યાં પરાવર્તન થશે એ વર્ણપટ જોવા મળશે, અને જ્યાં આપણને સંપૂર્ણ કિરણનું શોષણ થઈ જશે એ ભાગ કેવો દેખાશે બેટા? કાળો દેખાશે. કેવો દેખાશે? કાળો. માટે મને આખો વર્ણપટ કેવો દેખાય બેટા? બોલો. કેટલીક જગ્યાએ આપણને કલર વાળો દેખાય, તો કેટલીક જગ્યાએ કાળો દેખાય, પાછો અહીંયા કલર વાળો દેખાય, કાળો દેખાય, કલર વાળો દેખાય, કાળો દેખાય. એટલે એવું થાય. એટલે એનો મતલબ કે મને આ વર્ણપટમાં શું જોવા મળે? તો કેટલીક જગ્યાએ ચોક્કસ તરંગ લંબાઈ વાળા તેજસ્વી કિરણો, કાં તો કેટલાક ભાગમાં કાળો અવકાશ જોવા મળે, અને આવા વર્ણપટને બેટા રેખા વર્ણપટ કહે છે. શું કહે છે બેટા? રેખા વર્ણપટ. બોલો, ખબર પડી બધાને? ડિટેલમાં હું ફરીથી કહું છું કે આખું ફરી સમજાવું છું બેટા. બહુ મજાનો પ્રશ્ન છે, પણ શબ્દોની સમજૂતી જરૂર છે, અને એ શબ્દો સમજવા માટે મારે 10માના કેટલાક કોન્સેપ્ટ જરૂર પડે. કયા કોન્સેપ્ટ જરૂર પડશે? બોલો ફટાફટ બેટા. કે પ્રકાશનું શોષણ થઈ જતું હોય જે જગ્યાએ, ત્યાં વસ્તુ કેવી દેખાય બેટા? કાળી દેખાય. કેવી દેખાય બેટા? કાળી. ઓકે. કોઈ પણ પદાર્થ ઉપર પ્રકાશના કિરણો આપાત કરે ત્યારે એ પદાર્થની વૃત્તિ કેવી હોય? એના સિવાય તમામ રંગોનું શું કરે બેટા? શોષણ કરે, અને એના રંગનું શું કરે બેટા? પરાવર્તન કરે. એટલે જે રંગનું પરાવર્તન થાય એ આપણને દેખાય, અને જ્યાં શોષણ થશે ત્યાં આપણને શું જોવા મળશે? કાળો વર્ણપટ, એટલે કાળો અવકાશ જોવા મળે. ડન. એટલે આપણને જે વર્ણપટ મળશે એમાં શું મળશે? કેટલીક જગ્યાએ તરંગ લંબાઈ ધરાવતા કિરણો પણ મળશે, કેટલી જગ્યાએ કાળો અવકાશ, કેટલી જગ્યાએ તરંગ લંબાઈ વાળા કિરણો, કેટલી જગ્યાએ કાળો અવકાશ. તો આવા વર્ણપટને બેટા રેખા વર્ણપટ કહે છે. કયો કહે છે બેટા? રેખા વર્ણપટ કહે છે. બોલો, ખબર પડી રેખા વર્ણપટ ડિટેલમાં શું છે? ક્રિશાબેન, આરતીબેન, હવે આકૃતિ દેખો. હવે જો આકૃતિ રંગીન તમને બતાવી છે એટલા માટે બેટા કે આકૃતિ રંગીન છે ને એટલા માટે તમને દેખવી ગમે. તમે દેખો કેટલીક જગ્યાએ બ્લેક દેખાય છે, તો કેટલીક જગ્યાએ કલરિંગ ભાગ હશે બેટા. દેખાય છે આકૃતિમાં? તમને હું મટીરિયલમાં પીડીએફમાં બતાવું તો ખબર ના પડે બેટા, એટલા માટે આપણે ચોપડી ઓપન કરાવી. મળી બેટા બધાને આકૃતિ? ભાઈ બધા આકૃતિ દેખજો, બીજું કઈ દેખવાની જરૂર નથી. આપણે આકૃતિ દેખવાની છે, બાકી લખાણ તો મેં ફર્સ્ટ ક્લાસ પીડીએફમાં આપી દીધેલું છે. મળી બેટા આકૃતિ? મળી ગઈ. તો આપણે સાહેબ રેખા વર્ણપટ એ શું છે? તો રેખા વર્ણપટ એટલે બેટા એક પ્રકારની ફોટોગ્રાફિક રેકોર્ડ આકૃતિ છે કે તમે કોઈ પણ પદાર્થ ઉપર જ્યારે આવો પ્રકાશના કિરણોનો મારો ચલાવો અને એ આપણને વર્ણપટ ઉપર આપે, એ ઉપરથી આપણે એનું અનુમાન કરી શકીએ. શું અનુમાન કરી શકીએ? તો હવે મારે સમજવું છે એ એનો ઉપયોગ છે. નીચે એનો ઉપયોગ આપ્યો છે. શું અનુમાન કરે? તો આપણે દેખવાનું કે ભાઈ કયા રંગનું પરાવર્તન કરે છે.
કાં તો આપણને કઈ તરંગ લંબાઈ વાળો પ્રકાશ મળે છે અને એ પ્રકાશને આપણે ફ્રીક્વન્સી સાથે મેચ કરી નાખીએ તો આપણને ખબર પડી જાય કે આપણને જે વર્ણપટ મળ્યો કયા પદાર્થનો હતો. તમને ત્યાં ખબર ના પડે તો ચલો 10માં થોડી વાર માટે લઈ જાઓ. ચલો બેટા. હા બેટા. કોઈ બોલ્યું કોણ બંધ થઈ ગયું બેટા? કોને ડાઉટ હતો? શું થયું નિશિતા બેટા? હા ભાઈ, નેટવર્ક જતું રહે તો મને ખાલી એક વખત કોલ કરો, ધ્યાન આપવું બેટા. હું વેઇટ તો કરીશ તમારી બધાની બેટા. તમને ખબર પડી જાય વિડીયોમાં એટલા માટે ચાલુ રખાવ. તમને સાહેબ વિડીયો કેમ ચાલુ રખાવ? તો વિડીયોમાં તરત નેટવર્ક જતું રહે તો પકડી જાય, તમારો વિડીયો ચોટી જાય બેટા. એટલે મને ખબર પડી જાય કે મારે અહીંયા ઉભા રહેવાનું છે. ડન માં દીકરાઓ? ડન? આવી ગયું નેટ બેટા નિશિતા? ઓકે. જો બેટા હવે સમજજો બધા. હવે સમજો આપણે 10માં બેટા પેલું મને યાદ છે ત્યાં સુધી પીએચ માપક્રમ દેખતા હતા. પીએચ એમાં આપણે ખબર જુદા જુદા કલર મળતા હતા. આપણે પેલો યુનિવર્સલ ઇન્ડિકેટર વાપરતા હતા તો દ્રાવણમાં નાખી દે તો કલર મળતા. પછી પીએચ સ્ટિક સાથે આપણે સરખાવતા હતા. ભાઈ આનો કલર કોના જેવો? તો તરત કે ભાઈ આની પીએચ આટલી હશે. કે ભાઈ આપણને રેડ જેવો કલર મળે તો આપણે કહી દે ભાઈ એની પીએચ 2 કરતા ઓછી હશે. જાંબલી જેવો કલર મળે તો આપણે કહેતા હતા ભાઈ એની પીએચ 7 કરતા વધારે હશે. અને આપણને ગુલબી મળી જાય, સોરી મહેંદી કલર, તો આપણે એવું કહેતા પીએચ 7 હશે. તો આપણે કલર ઉપરથી અનુમાન કરતા રહે નતા કરતા બેટા? કરતા હતા કે આપેલું દ્રાવણ કયું હશે. તો અહીંયા પણ એવું થાય બેટા કે આપણને જે તરંગ લંબાઈ વાળા કિરણો મળશે એ કિરણોની તરંગ લંબાઈ અને એના કલર ઉપરથી મને પદાર્થનું અનુમાન મળશે કે મારો પદાર્થ કયો હશે, એ કઈ કક્ષામાં હશે, બધી ખબર પડી જાય. તમને કહો સાહેબ આટલું બધું મળે? હા બેટા. 2 જણને ભાઈ વિડીયોમાં પ્રોબ્લેમ આવે છે, એક નિષ્ઠા અને ક્રિશા. આપણે થોડી વેઇટ કરીએ. આવી ગયા બેટા બંને જણા? બેટા સમજો આ વસ્તુને કે બેટા આપણને આ રેખા વર્ણપટ ઉપરથી સંપૂર્ણ માહિતી મળી જાય કે કયો પદાર્થ હશે, કઈ જગ્યાએ ઇલેક્ટ્રોન હશે, બધી. તમને સાહેબ આ કઈ રીતે મળે? તો એના પછીનો જે પ્રશ્ન છે ને એનો જવાબ આપશે બેટા. પહેલા તો રેખા વર્ણપટ બધાને ખબર પડી ગઈ. શું કહેવા માંગે છે મારા દીકરાઓ? બધાને 100% બધા નિશાની કરશે પણ ખબર પડી જાય. થંબ. યસ, બધાને ખબર પડી? યસ યસ, વેરી નાઇસ. યા જો ક્રિશાએ તો ચેટિંગ કરી નાખ્યું સીધું જ. હા ચાલો માં દીકરાઓ, જો હવે એને યાદ રાખવા માટેની પદ્ધતિ શીખવાડું. પરમાણ્વીય હાઇડ્રોજન વર્ણપટની રેખાઓ બધા ધ્યાન આપજો બેટા. એક સૂત્ર શીખવાડું. હવે સૂત્ર શીખો, મજા આવશે. સૂત્ર આવું છે બેટા, લાય બાપા 2 ફૂંક મારું. શું સૂત્ર યાદ રાખીશું? લાય બાપા 2 ફૂંક મારું. ભાઈ જો આખી શ્રેણી છે બેટા, આખી મારે શ્રેણી સમજાવી છે. બધાનું ધ્યાન અહીંયા રાખો બેટા. અંદર પીડીએફ માં ના દેખો, હું જ્યારે દેખવાનું કહું ત્યારે દેખો બેટા, તો મજા આવશે. બરાબર? જો બેટા લાય બાપા એટલે આપણી આખી 5 શ્રેણી છે. જો લા એટલે લાયમેન શ્રેણી કહેવાય. બરાબર? યાદ રાખવાનું બેટા. કઈ બેટા? લા ફોર લાયમેન. લાય છે ને તો આખી લાયમેન શ્રેણી છે. આરે લાયનો મતલબ થાય લાયમેન શ્રેણી. બા એટલે બામર શ્રેણી. જો લખું છું નામ, લાય એટલે લાયમેન શ્રેણી, બા એટલે બામર શ્રેણી, પા એટલે પાર્શ્વન શ્રેણી, કાં તો પાચન પણ બોલાય, 2 એટલે બ્રેકેટ શ્રેણી અને ફૂ એટલે ફુંડ શ્રેણી. બોલો થઈ ગયું આખું? લાય બાપા 2 ફૂંક મારવાનો મતલબ ખબર પડી? ભાઈ ધ્યાન આપજો બધા. ફરીથી બોલું છું બેટા. જો લાય એટલે લાયમેન શ્રેણી, બા એટલે બામર શ્રેણી, પા એટલે પાર્શ્વન શ્રેણી, 2 એટલે બ્રેકેટ અને ફૂ એટલે ફુંડ શ્રેણી. જો કેટલીક ચોપડીમાં ફુંડની જગ્યાએ હુંડ પણ લખેલું છે. રિયલમાં ફુંડ છે પણ કેટલીક જગ્યાએ હુંડ પણ લખેલું હોય છે. એટલે ચલો આપણે શોર્ટ સ્કીમ યાદ રહી ગઈ. કઈ શોર્ટ સ્કીમ યાદ રાખવાની? બોલો. લાય બાપા 2 ફૂંક મારું. શું યાદ રાખવાનું બેટા? બોલો. લાય બાપા 2 ફૂંક મારું. તો ચલો લાય નો મતલબ લાયમેન શ્રેણી, બા નો મતલબ બામર શ્રેણી,
પા એટલે પાર્શ્વન શ્રેણી, બે એટલે બ્રેકેટ શ્રેણી, ફૂ એટલે ફુંડ શ્રેણી. જો હવે આનો મતલબ સમજાવો. બધાનું ધ્યાન અહીંયા હોય બેટા. જો હવે આખો રેખા વર્ણપટ છે ને એની સમજૂતી અહીંયાથી મળે બેટા. જો આ શું આપશે એ પણ તમને કહી દઉં. ચલો બેટા પહેલા નામ લખી દઉં. ચલો પહેલું કયું હતું બેટા? લાઇમેન. ચલો બીજું કયું હતું બેટા? બામર. ત્રીજું હતું બેટા પાર્શ્વન શ્રેણી. ચોથું હતું બેટા બ્રેકેટ. અને પાંચમું હતું બેટા ફુંડ શ્રેણી. જો ધ્યાન આપજો બધા. આ શું આપશે? ચલો બધાનું ધ્યાન અહીંયા જોઈએ બેટા. હવે મેં એક નમૂનો હતો, જો સમજાવું છું. એક નમૂનો, આ નમૂના ઉપર પ્રકાશનું વિકિરણ મેં આપાત કર્યું અને એમાંથી મને વર્ણપટ મળ્યો. જો વર્ણપટ અહીંયાથી મળશે. જો એની પણ શોર્ટ સ્કીમ છે બરાબર. પાદ પા 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 પા. શું યાદ રાખવાનું બેટા? પાદ પા 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 પા. શું યાદ રાખવાનું બેટા? બોલો. પાદ પા 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 પા. જો પહેલો એટલે પાર જાંબલી, દ એટલે દ્રશ્યમાન, અને છેલ્લામાં ત્રણે ત્રણમાં પાર રક્ત બેટા. એટલે જો થઈ ગયું પાદ પા 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 પા. શું યાદ રાખવાનું બેટા? બોલો. વર્ણપટને યાદ રાખવાની શોર્ટ સ્કીમ કઈ? પાદ પા પા પા. શું યાદ રાખવાનું બેટા? પાદ પા પા પા. પહેલા પાનો મતલબ પાર જાંબલી, દ્રશ્યમાન અને પાર રક્ત. શું યાદ રાખવાનું બેટા? પાર જાંબલી, દ્રશ્યમાન અને પાર રક્ત. ચલો હવે બધા ધ્યાન આપજો. હમણાં આપણે હાલ જ અને કેટલા લોકો એક્ઝામ આપી છે તો એક્ઝામમાં પ્રશ્નનો જવાબ લખીને આવ્યા છે. ચલો પાર જાંબલી વર્ણપટ મળે તો મને એની તરંગ લંબાઈ અને આવૃત્તિ મળી જાય કે ના મળી જાય બેટા? આપણે એમાં લખીને આવ્યા હતા. દ્રશ્યમાન વર્ણપટ મળે તો એની તરંગ લંબાઈ અને આવૃત્તિ મળી જાય કે ના મળી જાય? અને પાર રક્ત મળે જેને આપણે અધોરક્ત કહેતા હતા. શું કહેતા હતા બેટા? અધોરક્ત. યાદ આવે છે ને? જો આને આપણે નામ આપ્યું હતું બેટા યુવી નામ આપ્યું હતું, અને આને આપણે આઈઆર નામ આપ્યું હતું. યાદ છે ને? અલ્ટ્રા ઇન્ફ્રારેડ, જેને પાર રક્ત અથવા અધોરક્ત કહેતા હતા. તો બેટા એના ઉપરથી મને એની તરંગ લંબાઈ અને આવૃત્તિ મળી જાય કે ના મળી જાય? વર્ણપટ ઉપર તો પહેલું આ મળી જાય. અને આ મળે તો હવે શું મળશે? ધ્યાન આપજો. જો પાર જાંબલી મળે તો નક્કી છે બેટા એનઆઈ એટલે તમારો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય. એની પ્રારંભિક કક્ષા કઈ બેટા? પહેલી. અને અહીંથી ક્યાં જઈ શકે? તો અહીંથી બીજી, ત્રીજી અપ ટુ એન્ડ સુધી જઈ શકે. યાદ રાખજો, બધું શીખવાડું શોર્ટ સ્કીમમાં. બધાનું ધ્યાન અહીંયા જોઈએ. ડન. જો બેટા મને પાર જાંબલી વર્ણપટ મળે ત્રિશા, તો એનો મતલબ શું થઈ જાય? મારો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હોય બેટા? પહેલી. અને પહેલીમાંથી ક્યાં ક્યાં જઈ શકે બેટા? તો ઉપરની બધીમાં જઈ શકે. એટલે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી જ્યાં જવું હોય જઈ શકે. ડન. પણ જો દ્રશ્યમાન વર્ણપટ મળે તો મારો ઇલેક્ટ્રોન હંમેશા બીજી કક્ષામાં હોય. અને બીજીથી ક્યાં જઈ શકે બેટા? બોલો. હવે ખબર પડી જાય. ત્રીજી, ચોથી, પાંચમી જઈ શકે. પાર રક્ત મળે તો પહેલામાં ત્રીજી જગ્યાએ હોય એટલે ત્રીજી કક્ષામાં, ચોથી, પાંચમી, છઠ્ઠીમાં જઈ શકે. ચોથામાં હોય પાંચમી, છઠ્ઠી અને સાતમામાં જઈ શકે. પાંચમામાં હોય તો છઠ્ઠી, સાતમી અને આઠમામાં જઈ શકે. પણ જો આ પાર રક્તમાં શું નક્કી કરવામાં આવે? ધ્યાન આપજો બેટા. એની તરંગ લંબાઈ કેટલી. જો એની ઓછી, ભાઈ આ કેટલાને પ્રશ્ન થશે તો સાહેબ અહીંયા તો મને સ્પષ્ટ ખબર પડી જાય. પાર જાંબલી એટલે પહેલી કક્ષામાં હોય, એથી બીજી, ત્રીજી, ચોથીમાં જઈ જાય. દ્રશ્યમાન હોય એટલે ખબર પડી જાય બીજી કક્ષામાં હોય, ત્રીજી, ચોથી, પાંચમામાં જઈ શકે. પણ સાહેબ પાર રક્ત હોય તો અમને ક્યાંથી ખબર પડે ત્રીજી છે, ચોથી છે કે પાંચમી છે? થાય કે ન થાય? પ્રશ્ન બેટા થાય. તો એના માટે એની તરંગ લંબાઈ દેખવાની. જો પાર રક્તમાં ઓછી તરંગ લંબાઈ હોય તો ત્રીજીમાં, વધારે મીડિયમ હોય તો ચોથીમાં, અને હાઈ ફ્રીક્વન્સી હોય તો કઈ કક્ષામાં હશે બેટા? પાંચમામાં. બોલો ખબર પડી ગઈ? તો આના ઉપરથી મને સમજૂતી મળે મારો પદાર્થ કઈ જગ્યાએ છે અને ક્યાં જશે બેટા. બોલો ખબર પડી? ખબર પડી આ વર્ણપટમાં? તો ચલો આ વર્ણપટને યાદ રાખવાની શોર્ટ સ્કીમ બોલો બધા બેટા. આ પહેલું યાદ રાખવા માટેની પદ્ધતિ કઈ બેટા? બોલો. લાય બાપા બે ફૂંક મારું. શું યાદ રાખવાનું બેટા? લાય બાપા બે ફૂંક મારું. ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય ખબર પડી ગઈ? એનઆઈ નો મતલબ થાય પ્રારંભિક અવસ્થા અને NF નો મતલબ થાય બેટા અંતિમ અવસ્થા.
ઇનિશિયલ એન્ડ ફાઇનલ. I ફોર ઇનિશિયલ અને F ફોર ફાઇનલ અને N એટલે મુખ્ય ક્વોન્ટમમાં. N એટલે શું થાય બેટા? મુખ્ય ક્વોન્ટમમાં. ડન ડન ભાઈ, ખબર પડી? અને આને યાદ રાખવા માટેની પણ શોર્ટ સ્કીમ આપણે દેખી લીધી. કઈ યાદ રાખવાની બેટા? બોલો. પાદ પાપા પાપા. શું યાદ રાખવાનું બેટા? પાદ પાપા પાપા. બોલો, આવડી જાય કે ના આવડી જાય? બોલો, કેવો પ્રશ્ન લાગ્યો બેટા? જો પ્રશ્નમાં કઈ દમ નથી, પણ એની સમજૂતી એટલી જોરદાર હતી કે આપણે એને સમજવો પડે. ના સમજે તો આપણને કઈ ના આવડે બેટા. બરાબર? તો ચલો હવે બે નાના નાના પ્રશ્નો ભણીએ બેટા. બે નાના નાના પ્રશ્નો ભણીએ. બરાબર માં દીકરાઓ? ચલો, એટલે થોડો મૂડ પણ ફ્રેશ થઈ જાય. કામ પેલા થોડા હડગમ પ્રશ્નો ભણે આપણે. બરાબર? બીજો એવો મોટો પ્રશ્ન નથી ભણો, નાનો પ્રશ્ન છે. આવો આપે છે, દ્રવ્યની દ્વૈત વૈતૃક સમજાવો અથવા દ બ્રોગલીનો સિદ્ધાંત લખો. બરાબર? જો ધ્યાન, બહુ મજાનું છે. બધાનું ધ્યાન અહીંયા બેટા. દ્રવ્યની દ્વૈત વર્તણૂક સમજાવો અથવા દ બ્રોગલીનો સિદ્ધાંત સમજાવો. દ બ્રોગલી, જો નામ જ જોરદાર છે ભાઈ. દ બ્રોગલી છે. કોઈને મોગલી ના સાંભળાતું હોય? પેલા જંગલ બુક માં આવતો હતો મોગલી. જંગલ જંગલ બાત ચલી હે પતા ચલા હે. યાદ છે ને? પછી આગળ શું બોલતો હતો? કોણ કહે છે? સાક્ષી. આ સાક્ષીનો વિડીયો દેખવા જેવો છો. આખું ઘર બતાવશે. ચંપા સીધી બેસે નહીં. ચલો બેટા, તો યાદ રાખો દ બ્રોગલી. તો પહેલું યાદ રાખવાનું બેટા, આ નિયમ કઈ સાલમાં દ બ્રોગલીએ રજૂ કર્યો? તો ઈસવીસન 1924 માં. કઈ સાલમાં બેટા? દ બ્રોગલીએ ઈસવીસન 1924 માં આ નિયમ રજૂ કર્યો. પહેલા યાદ રાખો બેટા, દ બ્રોગલીએ આ નિયમ કઈ સાલમાં આપ્યો બેટા? બોલો. ઈસવીસન 1924 માં. એને એવું કીધું બેટા, જો ધ્યાન આપે બેટા, બધા જ હવે જે સમજવાનું છે તે જો. એને એવું કીધું બેટા, બધાનું ધ્યાન અહીંયા. ધ્યાન બધા પીડીએફ માં બહુ જતું રહે છે ને, એટલે હવે એવું કરવું, પીડીએફ છેલ્લી મોકલાવાની, એટલે ધ્યાન જ ના જાય. નહીં, અહીંયા ધ્યાન આપો બેટા, સમજવાનું છે. જો બેટા, કે ઈસવીસન 1924 માં આને એવું કીધું કે ભાઈ, જેમ તમે વિકિરણ દ્વૈત સ્વભાવ ધરાવે, ઇલેક્ટ્રોન દ્વૈત સ્વભાવ ધરાવે, હા, એમ એને એવું કીધું કે ભાઈ દ્રવ્ય ખરું એ દ્રવ્ય પણ દ્વૈત સ્વભાવ ધરાવે. યાદ રાખો બેટા, આનું વાક્ય શું હતું કે ઈસવીસન 1924 માં દ બ્રોગલીએ એવું રજૂ કર્યું કે વિકિરણ અને ઇલેક્ટ્રોન જેમ દ્વૈત સ્વભાવ ધરાવે છે તેમ દ્રવ્ય પણ દ્વૈત સ્વભાવ ધરાવે છે. દ્વૈત સ્વભાવનો મતલબ ખબર પડી ગઈ બેટા? બોલો, દ્વૈત સ્વભાવનો મતલબ એ કણ સ્વરૂપ પણ ધરાવે અને તરંગ સ્વરૂપ પણ ધરાવે. દ્વૈત સ્વભાવનો મતલબ શું થઈ જાય બેટા? બોલો. એ કણ સ્વરૂપ પણ ધરાવે અને તરંગ સ્વરૂપ પણ ધરાવશે. તો ચલો, દ બ્રોગલીએ શું કીધું ઈસવીસન 1924 માં બેટા? બોલો, બધાએ બોલવાનું કે ઈસવીસન 1924 માં દ બ્રોગલીએ સૂચન કર્યું. શું સૂચન કર્યું? કે વિકિરણ અને ઇલેક્ટ્રોન જેમ દ્વૈત સ્વભાવ ધરાવે છે તેમ દ્રવ્ય પણ દ્વૈત સ્વભાવ ધરાવે છે. સાક્ષીનું ધ્યાન જ નહીં હોતું. સાક્ષી કોઈના આગળ નોનસ્ટોપ વાતો કરતી હોય છે. સાક્ષી બેટા, એક રૂમમાં બરાબર પેક થઈ જાઓ. એ રૂમમાં કોઈને આવવા ના દો બેટા. 11 સાયન્સ અને 12 સાયન્સ એવા કોર્સ છે કે તે તમારા બેટા આખી લાઈફ ચેન્જ કરશે. અહીંયાથી તમારી કારકિર્દીની શરૂઆત થશે બેટા. અને અહીંયા જો નહીં, હા બેટા, પણ બેટા આમાં શું થાય કે ભાઈ તારું ધ્યાન આપણે આપણામાં ધ્યાન રાખે, એમના તરફ શું કા ધ્યાન રહેવું જોઈએ? બેટા ભણવાનું છે એટલા માટે આ બધું શીખવું પડે. ઓનલાઈન છે એટલે તો બહુ ધ્યાન રાખવી પડશે બેટા. ચલો ડન બેટા, ડન. તો ચલો બેટા, હવે સમજો આને શું કીધું કે ઈસવીસન 1924 માં દ બ્રોગલીએ એવું સૂચન કર્યું કે વિકિરણ અને ઇલેક્ટ્રોન જેમ દ્વૈત સ્વભાવ ધરાવે છે એમ દ્રવ્ય પણ દ્વૈત સ્વભાવ ધરાવે છે. તો એને આગળ પણ કીધું કે જેમ ઇલેક્ટ્રોનને બેટા વેગમાન અને તરંગ લંબાઈ હોય એમ દ્રવ્યને પણ વેગમાન અને તરંગ લંબાઈ હોય. બરાબર સમજજો બેટા.
ફરીથી કહું છું, વાક્ય રચના સમજો તરત જ આવડી જશે, ફરી યાદ નહીં રાખવું પડે, મટીરિયલમાં દેખવું નહીં પડે. ચલો બે વાક્યો ભેગા કરો બેટામાં દીકરાઓ. શું બોલે પહેલો બેટા બોલો? ઈસવીસન 1924 માં ધ બ્રોગલીએ એવું સૂચન કર્યું કે વિકિરણ અને ઇલેક્ટ્રોન જેમ દ્વૈત સ્વભાવ ધરાવે છે તેમ દ્રવ્ય પણ દ્વૈત સ્વભાવ ધરાવે છે. એટલે કે વિકિરણ અને ઇલેક્ટ્રોન બેટા વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે તો દ્રવ્ય પણ શું ધરાવતું હોવું જોઈએ? વેગમાન અને તરંગ લંબાઈ ધરાવતું હોવું જોઈએ. બોલો, પડી કે ના પડી ખબર? પડી કે ના પડી ખબર? 100%. અને એના પરથી એને એક સંબંધ આપ્યો. જો બેટા તમારી ચોપડીમાં આ સંબંધ આપવામાં નથી આવ્યો, પણ મેં પીડીએફમાં વ્યવસ્થિત લખીને આપ્યો છે. આપણે બધા હમણાં હાલ તૈયાર કરવું છે. ચલો પહેલા તો આગળ પ્રસ્તાવના તૈયાર થઈ ગઈ કે ઈસવીસન 1924 માં ધ બ્રોગલીએ એવું સૂચન કર્યું કે વિકિરણ અને ઇલેક્ટ્રોન જેમ દ્વૈત સ્વભાવ ધરાવે છે તેમ દ્રવ્ય પણ દ્વૈત સ્વભાવ ધરાવે છે. એટલે કે વિકિરણ અને ઇલેક્ટ્રોન વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે તો દ્રવ્ય પણ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે છે. ડન. કોણ બોલશે? ચલો કોણ બોલશે? વેરી નાઇસ, એક્સેલન્ટ. બીજું કોઈ? હા બોલો બેટા. ઈસવીસન 1924 માં ધ બ્રોગલીએ જણાવ્યું કે ઇલેક્ટ્રોન અને વિકિરણ વેગ સ્વભાવ ધરાવે છે તે દ્રવ્ય પણ વેગ સ્વભાવ ધરાવે છે. જે વિકિરણ અને ઇલેક્ટ્રોન વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે છે તે દ્રવ્ય પણ તરંગ લંબાઈ ધરાવે છે. ચલો ડન. ત્રીજું કોઈ સાહસ કરશે? ચલો. કેમ ક્રિશા મુડલેસ થઈ ગયા મારા દીકરા? બોલાડો ક્રિશા. નહીં બોલું બેટા? હા, વેરી નાઇસ, વેરી નાઇસ. બોલ. ધ બ્રોગલી વિકિરણ અને ઇલેક્ટ્રોન જેમ દ્વૈત સ્વભાવ ધરાવે છે તેમ દ્રવ્ય પણ દ્વૈત સ્વભાવ ધરાવે છે. એટલે કે દ્રવ્ય પણ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે છે. ડન બેટા. જો તો હવે એને નિયમ આપ્યો. શું નિયમ આપ્યો બેટા? જો હવે નિયમ યાદ રાખો કે દ્રવ્યની, ધ્યાન આપીશું બેટા, દ્રવ્યની તરંગ લંબાઈ એ, જો એને શું કીધું બેટા કે દ્રવ્યની તરંગ લંબાઈ એ વેગમાનના, ધ્યાન આપીશું બેટા, વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચલો હવે નિયમ દેખી લો, બધાને આવડી ગયો. શું હશે? દ્રવ્યની તરંગ લંબાઈ એ વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શું હશે? દ્રવ્યની તરંગ લંબાઈ એ વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે ચલો આપણે તરંગ લંબાઈને લેમ્ડા કહેતા હતા બેટા. ચલે છે વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં, એટલે 1/p. p ફોર વેગમાન. યાદ રાખજો બેટા, p ને શું કહેવાય બેટા? વેગમાન. કોઈને ખબર હે વેગમાન એટલે શું? એક્સ્ટ્રામાં ભણાવીએ. ચલો, વેગમાન એટલે શું? તો વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. યાદ રાખીશું બેટા, વેગમાન એટલે શું થઈ જાય બેટા? દળ ગુણ્યા વેગ. એટલે પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. ચલો બધાએ બોલવાનું. શું હશે? પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. શું હશે? પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. ચલો, ચલે છે કાઢવો એટલે કોઈ સંકેત મૂકવો પડે માં દીકરાઓ. તો ચલો, લેમ્ડા બરાબર h/p. h એટલે ભણીને આવે આપણે લાસ્ટ લેક્ચરમાં પ્લાન્કનો અચળાંક.
h એટલે શું થશે બા દીકરાઓ? પ્લાન્કનો અચળાંક, જેની કિંમત તમને આવડે છે ને 6.626 ગુણ્યા 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, અને અર્ગમાં બોલવી હોય તો 6.626 ગુણ્યા 10⁻27 અર્ગ ઇન્ટુ સેકન્ડ. યાદ આવ્યું બેટા? આવી ગયું? ચલો હવે p ની જગ્યાએ હું mv પણ મૂકી શકું કે ના મૂકી શકું? કારણ કે દળ અને વેગ એટલે mv થાય બેટા. તો એનો મતલબ આ સૂત્ર આવું પણ બને બેટા, લેમ્બડા બરાબર h અપોન mv પણ લખાય. શું લખાય? લેમ્બડા બરાબર h અપોન mv પણ લખાય. બોલો આવડી ગયું? તો આ તો દ બ્રોગલીનો નિયમ. બરાબર? ચલો આખો તૈયાર કરીને કે દ બ્રોગલી બેટા બોલો ફટાફટ બેટા. ચલો શું આવશે દ બ્રોગલી માટે? તો દ બ્રોગલી એવું સૂચન ઈસવીસન 1924 માં દ બ્રોગલીએ એવું સૂચન કર્યું કે વિકિરણ અને ઇલેક્ટ્રોન જેમ દ્વૈત સ્વભાવ ધરાવે છે તેમ દ્રવ્ય પણ દ્વૈત સ્વભાવ ધરાવે છે. હવે દ્વૈત સ્વભાવ એટલે ખબર છે કણ અને તરંગ બંને બેટા. એટલે એને એવું કીધું કે જેમ વિકિરણ અને ઇલેક્ટ્રોનને તરંગ લંબાઈ અને વેગમાન હોય એમ દ્રવ્યને પણ તરંગ લંબાઈ અને વેગમાન હોવું જોઈએ. તો એનો સંબંધ આપ્યો. શું સંબંધ આપ્યો? કે દ્રવ્યની તરંગ લંબાઈ એ વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શું આવશે બેટા? દ્રવ્યની તરંગ લંબાઈ એ વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે તરંગ લંબાઈ એટલે લેમ્બડા, વેગમાન એટલે p. તો લેમ્બડા ચલે છે 1/p. p એટલે વેગમાન. ચલો વેગમાનની એક્સ્ટ્રા વ્યાખ્યા તૈયાર કરીને કે બેટા શું આવશે? પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. શું આવશે? પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. તો p બરાબર mv થાય. શું થાય બેટા? p બરાબર mv. m ફોર દળ માસ અને v ફોર વેલોસિટી એટલે વેગ બેટા. ડન. ચલો અહીંયા આવી જાઓ. તો ચલે છે કાઢવું હોય તો સંકેત મૂકવો પડે. તો સંકેત કયો મૂક્યો આપણે? h મૂક્યો. તો લેમ્બડા બરાબર h અપોન p. આવું ના બોલવું હોય તો લેમ્બડા બરાબર h અપોન mv પણ બોલાય. જે h બરાબર પ્લાન્કનો અચળાંક, જેની કિંમત તમને બધાને ખબર છે કેટલી આવશે બેટા? 6.626 ગુણ્યા 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, અથવા તો 6.626 ગુણ્યા 10⁻⁻27 અર્ગ ઇન્ટુ સેકન્ડ. બોલો આવડી જાય? બોલો કેવો લાગે નિયમ? આવડી ગયો બેટા? આવડી ગયો. જો એના પછીના નીચેના 3-4 મુદ્દા છે એ સમજાવું છું. જો ધ્યાન આપજો. એની ચર્ચા આપણે કરી ગયા હતા, ફરીથી ચર્ચા કરું. જો બેટા આપણી પાસે આ બધા એમસીક્યુ માટે યાદ રાખીશું એટલે બધાનું ધ્યાન અહીંયા બેટા. જો આપણી પાસે એક હોય બેટા સૂક્ષ્મદર્શક યંત્ર, અને બીજું હોય બેટા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. એટલે ઇલેક્ટ્રોન સૂક્ષ્મદર્શક યંત્ર કહેવાય છે. જો સમજો બધા બેટા નીચેના મુદ્દા. તો મારી લેબમાં પણ આવા બે પ્રકારના સૂક્ષ્મદર્શક યંત્ર હોય. એક સાદું સૂક્ષ્મદર્શક યંત્ર અને બોલાય બીજાને ઇલેક્ટ્રોન સૂક્ષ્મદર્શક યંત્ર. જો બેટા આ સાદું સૂક્ષ્મદર્શક યંત્ર એ પ્રકાશના તરંગ સ્વભાવ ઉપર આધાર રાખે. યાદ રાખવાનું બેટા, સાદું સૂક્ષ્મદર્શક યંત્ર પ્રકાશના તરંગ સ્વભાવ ઉપર આધાર રાખે છે. જ્યારે ઇલેક્ટ્રોન સૂક્ષ્મદર્શક યંત્ર એ ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ ઉપર આધાર રાખે. કોના ઉપર? ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ. ચલો પહેલું આવડી ગયું. શું આવડી ગયું બોલો માં દીકરાઓ? સૂક્ષ્મદર્શક યંત્ર સાદું હોય એ પ્રકાશના તરંગ સ્વભાવ ઉપર આધાર રાખે, જ્યારે ઇલેક્ટ્રોન સૂક્ષ્મદર્શક યંત્ર હોય એ ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ પર આધાર રાખે છે. ડન. જો બેટા હવે યાદ રાખો કે આ સાદા સૂક્ષ્મદર્શક યંત્ર કરતા ઇલેક્ટ્રોન સૂક્ષ્મદર્શક યંત્ર એ 15 મિલિયન ગણું મોટું પ્રતિબિંબ આપે. કેટલું બેટા? 15 મિલિયન ગણું મોટું પ્રતિબિંબ. એટલે એનો મતલબ કે આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં કોઈ વસ્તુ જોઈએ અને આપણને ન દેખાતી હોય એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં દેખો તો દેખી શકાય. કારણ કે એના કરતા તો કેવડું મોટું પ્રતિબિંબ આપે બેટા? 15 મિલિયન ગણું મોટું પ્રતિબિંબ આપે. કેવડું આપે બેટા? 15 મિલિયન ગણું મોટું પ્રતિબિંબ. બોલો આટલા સુધી આવડ્યું કે ના આવડ્યું બધાને? ડન. બોલો આવડી ગયું. ચલો આજે શું ભણ્યા બેટા? બોલો આજે યાદ રાખવાની વસ્તુઓ કઈ કઈ ભણ્યા? તો જો આટલી વસ્તુઓ મારા મગજમાં આજની ક્લિયર હોવી. જો આને વારંવાર એટલા માટે યાદ રાખીશ બેટા કે હવેના જે મુદ્દા છે એમાં આ બધી વસ્તુઓ તમારે જોશે. પહેલું ઇલેક્ટ્રોન માટે યાદ રાખવાનું. ચલો શું યાદ રાખીશું બેટા? ચલો આજે જે ભણ્યા એને ફરીથી વ્યવસ્થિત યાદ કરી નાખીએ બેટા. ઇલેક્ટ્રોન યાદ રાખવાનું જ્યારે ઉર્જાનું શોષણ કરે. ચલો બેટા
ઇલેક્ટ્રોન ઉર્જાનું શું કરે બેટા શોષણ ત્યારે હંમેશા ક્યાં જાય બેટા બોલો નીચલી કક્ષામાંથી કઈ કક્ષામાં જાય બેટા ઉપલી કક્ષામાં જાય જ્યારે ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે નીચલી કક્ષામાંથી કઈ કક્ષામાં જાય ઉપલી કક્ષામાં અને જ્યારે ઇલેક્ટ્રોન ઉપલી કક્ષામાંથી નીચલી કક્ષામાં આવે ત્યારે ઉર્જાનું શું કરે બેટા ઉત્સર્જન કરે અને એ ઉત્સર્જન કરે એટલે મને વર્ણપટ જોવા મળે જેને આપણે કહેતા હતા બેટા ઉત્સર્જન વર્ણપટ કહેવાય શું કહેવાય બેટા ઉત્સર્જન વર્ણપટ કહેવાય હવે આપણે કીધું અવશોષણ વર્ણપટ ભણીએ ઉત્સર્જન વર્ણપટ ભણે એના અભ્યાસને આપણે શું કહેતા હતા બેટા સ્પેક્ટ્રોસ્કોપી અથવા વર્ણપટ દર્શકી કહેવાય શું કહેવાય બેટા વર્ણપટ દર્શકી કહેવાય આ વર્ણપટ મારે મેળવવો હોય તો સતત મારે વિકિરણ શું કરવું પડે બેટા આપાત કરવું પડે એટલે એ વિકિરણ જ્યારે આપાત કરીએ અને મને ચોક્કસ તરંગ લંબાઈ ઉત્પન્ન થશે તો એ મને દેખાશે અને જ્યાં તરંગ લંબાઈ ઉત્પન્ન નહીં થઈ જાય ત્યાં મને કાળો શું જોવા મળશે બેટા અવકાશ જોવા મળશે એ કાળા અવકાશ અને ચોક્કસ સમરંગ લંબાઈ વાળા ઉત્સર્જનને વર્ણપટને આપણે શું કહેતા બેટા રેખા વર્ણપટ કહેવાય શું કહેવાય બેટા રેખા વર્ણપટ પરથી મને શું માહિતી મળે તો કયા પદાર્થનો આ વર્ણપટ છે જાણી શકાય એના માટે આપણે શોર્ટ સ્કીમ શીખવાડી કઈ શોર્ટ સ્કીમ યાદ રાખવાની બોલો બેટા લાય બાપા બોલો બે ફૂંક મારું શું યાદ રાખવાનું બેટા લાય બાપા બે ફૂંક મારું એનો મતલબ લાય ફોર લાયમન શ્રેણી બા ફોર બામર શ્રેણી પા ફોર પાર્શ્વન શ્રેણી બે ફોર બ્રેકેટ શ્રેણી અને ફૂ ફોર ફુંડ શ્રેણી કઈ આવશે બેટા ફુંડ શ્રેણી પછી એમનો જે વર્ણપટ છે એના માટે પણ આપણે શીખવાડ્યું બેટા પાદ પા 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 એટલે પારજાંબલી દ્ર એટલે દ્રશ્યમાન અને પા એટલે પાર રક્ત જો પારજાંબલીને યુવી કહેવાય દ્રશ્યમાન આપણને ખબર છે અને પાર રક્તને આપણે આઈઆર કહેતા હતા શું કહેતા હતા બેટા આઈઆર ઇન્ફ્રારેડ કિરણો કયા કહેવાય બેટા ઇન્ફ્રારેડ કિરણો ડન યાદ આવ્યું બેટા એના પછી આપણે દ બ્રોગલીની વાત કરી વચ્ચે આપણે બે પ્રશ્નો મિસિંગ કરી સીધા દ બ્રોગલી ઉપર આવી ગયા દ બ્રોગલીમાં આપણે ઈસવીસન 1924 યાદ રાખવાની કે ભાઈ વિકિરણ અને ઇલેક્ટ્રોન જેમ દ્વૈત સ્વભાવ ધરાવે હવે બેટા અહીંયા કમ્પલસરી આ બધાને ખબર પડી જવી દ્વૈત એટલે બે સ્વભાવ કયા બેટા કણ સ્વરૂપ અને તરંગ સ્વભાવ આ બે ધરાવે એમ દ્રવ્ય પણ દ્વૈત સ્વભાવ ધરાવે એટલે જેમ ઇલેક્ટ્રોનની બેટા તરંગ લંબાઈ અને વેગમાન હોય એમ દ્રવ્યને પણ તરંગ લંબાઈ અને શું હોય બેટા વેગમાન હોય એના પરથી આપણે વ્યાખ્યા આપી કઈ આપી બેટા નિયમ કે દ્રવ્યની તરંગ લંબાઈ એ વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે વેગમાન એટલે શું તો દળ અને વેગના ગુણનફળને એટલે આપણે લેમ્ડા ચલે છે 1/p લખ્યું બેટા ચલે છે કાઢવા માટે h ફોર પ્લાન્કનો અચળાંક એની વેલ્યુએશન યાદ રાખવાની 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ અને વર્ગમાં બોલે તો 10⁻27 થઈ જાય અને સૂત્ર યાદ રાખવાનું કે લેમ્ડા બરાબર h/p લખો અથવા લેમ્ડા બરાબર h/mb લખો ડન એના પછી છેલ્લું કે ભાઈ આપણે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર લઈએ તો પ્રકાશના તરંગ સ્વરૂપ સ્વભાવ પર આધાર રાખે અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ લઈએ તો ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ પર આધાર રાખે સાદા સૂક્ષ્મદર્શક યંત્ર કરતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપે 15 મિલિયન ગણું મોટું પ્રતિબિંબ આપે બોલો આવડી જાય આ બધું આજે જે ભણાવ્યું એને શોર્ટમાં લઈ લીધું બોલો ખબર પડી ગઈ બધાને ડન